હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં પાઠ ભણવાના છીએ મેનેજ યોર સ્ટ્રેસ। મેનેજ યોર સ્ટ્રેસનો પાર્ટ 1 ઓલરેડી આપણે અપલોડ કરી દીધો છે। આજે આપણે જોવાના છે એનો પાર્ટ 2। પાર્ટ 2માં પ્રથમ જે ટોપિક છે સેલ્ફ હિપ્નોસિસ। સેલ્ફ હિપ્નોસિસ એટલે પોતાની જાતને સંમોહિત કરવાની છે, આત્મસંમોહન કરવાનું છે। તો જોઈએ કઈ રીતે કરવાનું છે, એના માટે આપણે ઇમેજ પણ એડ કરી છે, તો સમજવાનો પ્રયત્ન કરીશું। યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ। તમે આ જે સેલ્ફ હિપ્નોસિસની જે સ્થિતિ છે, સ્ટેટ જે છે, એને યુઝ કરી શકો છો ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ। તમારી જે માનસિક તણાવની જે સ્થિતિ છે એને આપણે રિલીવ કરી શકીએ છીએ, એમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ। ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ। આપણે નીચેની કસરતને ફોલો કરવાની છે અથવા એ આપણે પ્રેક્ટિસ કરવાની છે। ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ। અને એના માટે સરળતા એ રહેશે કે તમે તમારી આંખોને બંધ રાખો। ખાસ આપણે જ્યારે ધ્યાન અથવા કોઈ કોન્સન્ટ્રેશન કરવાનું હોય ત્યારે આપણને ખબર છે કે આંખો બંધ રાખીએ, સવારમાં ક્લાસમાં સ્કૂલમાં પ્રાર્થના કરીએ ત્યારે આંખો બંધ રાખીએ એટલે બીજી ઇન્દ્રિયો જે છે ટૂંકમાં આપણને ડિસ્ટર્બન્સ ઓછું થાય। તો અહીંયા પણ આપણે કામ કરીશું કે આંખો બંધ રાખવાની છે। અને આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ। અહીંયા એક ભાઈ દેખાઈ રહ્યા છે, પોતે આંખો બંધ કરીને ખુરશીમાં બેઠા છે અને ઉપર કંઈક જે સર્કલ દેખાઈ રહ્યું છે એ આપણે એક રીતે સમજીશું કે સેલ્ફ હિપ્નોસિસ માટેની સ્ટેટ બતાવે છે કે આપણી જાતને આપણે સંમોહિત કરી રહ્યા છીએ। અને કઈ રીતે કામ કરીશું તો લખ્યું છે સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ। ખાસ યાદ રાખવાનું છે કે બેકવર્ડ કાઉન્ટિંગ કરવાનું છે। એની આપણે જોઈ રહ્યા છીએ ફ્રોમ 99 ટુ 70। અહીંયા જોઈ રહ્યા છે 99, 98, 97થી લઈને 70 સુધી। આ ઊંધું કાઉન્ટિંગ એટલા માટે છે કે એમાં વધારે ફોકસની જરૂર પડે છે। નોર્મલ આપણે 1 2 3 કરીએ તો કદાચ સરળતાથી કરી શકીએ છીએ, પણ જ્યારે બેકવર્ડ આવે છે ત્યારે વધારે કોન્સન્ટ્રેશનની જરૂર પડે છે। તો એ રીતે આપણે આ કરવાનું છે। અને કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ। અને શાંતિથી જેમ આપણે શ્વાસ લેતા હોય અને શ્વાસ કાઢતા હોય એમ એક એક શ્વાસે એક એક ફિગર ગણવાની છે। 99, પછી શ્વાસ લેવાનું 98, એટલે એકદમ બિલકુલ કોન્સન્ટ્રેશન, ખૂબ જ આરામથી આ કામ કરવાનું છે। નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69, બરાબર। હવે 69થી સ્ટાર્ટ કરીશું ટુ 30, બરાબર, 30 સુધી આપણે આ રીતે બેકવર્ડ કાઉન્ટિંગ કરીશું। વાઇલ ઇમેજિનિંગ, અને આપણે ત્યારે શું કલ્પના કરવાની છે, ઇમેજિનિંગ વોકિંગ ડાઉન છે, ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ। અહીંયા આ રીતે દાદરા હોય અને આપણે આમ નીચેની તરફ ઉતરી રહ્યા હોય, ડાઉન કરી રહ્યા હોય એવી આપણે જાતની કલ્પના કરવાની છે। ત્યારબાદ શું કરીશું, ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન અ ટાઈમ વિથ યોર બ્રીથિંગ। અને એવો અનુભવ કરો તમારા શ્વાસોશ્વાસ સાથે તમે નીચે ઉતરી રહ્યા છો। સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ। હવે અત્યારે આપણે જે દાદરાની વાત કરી હતી અગાઉ એ થોડુંક સામાન્ય હતું, પણ અત્યારે જે સ્ટેરકેસ દેખાય છે એ ગ્રાન્ડ છે, ભવ્ય દાદરો તમે જોઈ શકો છો ઇમેજમાં। ગ્રાન્ડ સ્ટેરકેસ આ રીતે આપણે જોઈ રહ્યા છે। સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, તમારા આગળ એ દાદરો આમ વિસ્તરી રહ્યો હોય, સ્ટ્રેચિંગ થઈ રહ્યો હોય, એક બાદ એક જેમ પગથિયા બની રહ્યા હોય। ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ। જો કાર્પેટેડ એટલે અહીંયા જાજમ પાથરી હોય એવી પ્રકારે કાર્પેટેડ, સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ। એટલું સરળતાથી શક્ય બને તમારું જે પ્રગતિ છે, જે પ્રોગ્રેસ છે, બહુ જ આરામદાયક સરળ બને। દાદરામાં એક બાય એક સ્ટેપ બનતા જતા હોય અને એમાં પણ જાજમ પાથરી હોય એવી કલ્પનાઓ કરવાની છે। જાતે આ બધી કલ્પનાઓ કરવાની છે, અને આપણે સેલ્ફ હિપ્નોસિસ પણ કહીશું। ત્યારબાદ જોઈશું કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0। હવે આપણે 29થી 28, 27 કરતાં 0 સુધી પહોંચવાનું છે। વાઇલ ઇમેજિનિંગ, અને કલ્પના કરો ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન અ લક્ઝરિયસ લિફ્ટ। હવે ધીમે ધીમે આપણે જો શરૂઆત કરી એક સામાન્ય દાદરાથી, પછી ગ્રાન્ડ સ્ટેરકેસ આવી ગયો, બરાબર, ભવ્ય દાદરો, અને હવે એમાંથી આગળ વધી નહીં આપણે એક લક્ઝરિયસ લિફ્ટની કલ્પના કરવાની છે। અને એમાં પણ કેવું છે, એઝ લાર્જ એઝ અ રૂમ, જો આટલો મોટા રૂમ જેટલી એક લિફ્ટને આપણે મનમાં કલ્પના કરવાની છે। કાર્પેટેડ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ। જો અહીંયા બહારના જે દ્રશ્યો દેખાય છે ને આઉટસાઇડ, બહારના જે દ્રશ્યો છે જાણે કે કુદરતી દ્રશ્યોની કલ્પના કરો। વોચ ધ ડિક્રીઝિંગ સ્ટીડીલી। આ ડિક્રીઝિંગ જે છે ને 29, 28 ડિક્રીઝિંગ જે છે એને સ્ટીડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ, તમારા શ્વાસોશ્વાસની ગતિ સાથે ધીમે આપણે આ કામ કરવાનું છે। એટલે આ બધી કલ્પના કરવાની છે અને મનને બિલકુલ શાંત રાખવાનો પ્રયત્ન કરવાનો છે। એ રીતે આપણે 29થી 0 સુધી પહોંચી જઈશું। એઝ યુ અરાઇવ 0, જ્યારે તમે 0 પર પહોંચો છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન, અને હવે દરવાજો ખુલી ગયો છે। શરૂઆત કરીશું એક સામાન્ય દાદરાથી, સ્ટેરકેસથી, પછી ગ્રાન્ડ સ્ટેરકેસથી લઈને પછી લિફ્ટ આવી ગઈ, એ પણ એક ભવ્ય લિફ્ટ હતી। અને ત્યારબાદ આપણે કલ્પના કરવાની છે કે આપણે દરવાજો ખુલશે, ડોર્સ ઓપન, એન્ડ યુ એન્ટર રૂમ, એક મોટો રૂમ છે, જો
દેટ ઇઝ ફર્નિશ્ડ, જેમાં રાસ રચેલું હોય એટલે કે ફર્નિચર હોય, જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, તમને ગમે એવું ફર્નિચર હોય, શ્રેષ્ઠ કલ્પના કરવાની. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ, અને એમાં તમારી બધી ગમતી વસ્તુઓ હોય. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. ટોટલી પ્રાઇવેટ એટલે એમાં બીજું કોઈ વ્યક્તિ ના હોય, બધું જ તમારું હોય, અંગત હોય. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર, એક ખુરશી આપણે આ રીતે પસંદ કરવાની. ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક, એની કરીને બેસી જાઓ. બરાબર, દાદરાથી ઉતરે, ગ્રાન્ડ સ્ટેરકેસ વાળું આવી ગયું, લિફ્ટ આવી ગઈ, અને પછી હવે એક રૂમમાં પ્રવેશો. ભવ્ય રૂમ છે અને એમાં આપણે હવે બેસવાનું છે. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન, આ કલ્પનામાં રહો. અનટિલ, જ્યાં સુધી નહીં, યુ ફીલ રેસ્ટેડ, આરામ મળે, એન્ડ રિફ્રેશ, તરો તાજા ના થઈ જાઓ ત્યાં સુધી બેસવાનું આ રીતે ભાઈ. દેન ઓપન યોર આઈઝ અગેન, અને આંખોને ખોલો. મીન્સ કે તમારી બધી જ સમસ્યાઓને ધીમે 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 માઇનસ કરતા જાઓ, અને પછી એક ભવ્ય રૂમમાં બેસો અને રિલેક્સ થઈ જાઓ. આ છે આપણું આ રીતે સેલ્ફ હિપ્નોસિસ. ત્યારબાદ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. બીજી કસરત પણ આપણે કરી શકીએ, અને એમાં શું કરવાનું છે, સ્ક્રીન એક્સરસાઇઝ છે. એને પણ આપણે સમજી લઈશું. તમે એક ટીવી જોઈ રહ્યા છો જેમાં એક વ્યક્તિ છે અને સામે પણ એક વ્યક્તિ છે, સેમ દેખાઈ રહ્યા છે લગભગ. આપણે એવો ઇમેજ સિલેક્ટ કર્યો છે, તો એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, ઘણીવાર લાગણીઓ આપણા પર હાવી થઈ જાય છે. ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ, એ અશક્ય બની જાય છે. ટુ થિંક ક્લિયરલી, ત્યારે આપણે વ્યવસ્થિત રીતે વિચારી શકતા નથી. ક્લિયરલી આપણે વિચારી નથી શકતા, સ્પષ્ટ નથી વિચારી શકતા. ધેન ઇટ બીકમ્સ, ત્યારે બની શકે છે, શું બને છે, વેરી ઇઝી, બહુ સરળ બને છે, ટુ મેક અનવાઇઝ ડિસિઝન, ગાંડપણ ભર્યા અથવા મૂર્ખામી ભર્યા નિર્ણયો લેવા સરળ બની જાય છે. ઓર ટુ એગ્રી, અથવા આપણે સંમત થઈ જઈએ છીએ, ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, જે તમારા લાભમાં ન હોય એવી કોઈ બાબત સાથે તમે સંમત થઈ જાઓ છો. કોઈ વ્યક્તિ તમને ઇમોશનલ કરીને પછી તમને એવા કોઈ મુદ્દે સહમત કરાવી લે છે કે જેના તમારું નુકસાન થઈ શકે તેમ છે. હવે આ વખતે આપણે સ્ક્રીન એક્સરસાઇઝ કરવાની છે અને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. કઈ રીતે થશે જો. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, આ જે સ્ક્રીન એક્સરસાઇઝ છે તમને શું બતાવે છે, હાઉ ટુ સ્ટેપ બેક. બરાબર, કઈ રીતે પીછેહટ કરવી. એટલે ઘણીવાર આપણે ઇમોશનલ ડિસિઝન લેતા હોય તો થોડીક રાહ જોવાની છે અને થોડીક વાર પછી નિર્ણય લેવાનો છે. તો સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ, આપણે એમાંથી થોડાક બહાર નીકળી જવાનું છે, અલિપ્ત રહેવાનું છે. ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, તમારી હાલની પરિસ્થિતિ થોડાક દૂર પડો, થોડાક સ્ટેપ બેક થઈ જાઓ. સો દેટ, તેથી શું થાય, યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી તમે વધુ સારી રીતે જોઈ શકો કે શું થઈ રહ્યું છે. ઘણીવાર આપણે કોઈ સમય ઇમોશનલ થઈ ગયા હોય પછી ડિસિઝન લઈ લઈએ અને પછી મહિનો, 2 મહિના, 15 દિવસ અથવા થોડાક સમય પછી તમને ખબર પડે કે કંઈક લોચા પડી ગયા છે. તો મીન્સ કે એ ટાઈમે આપણે ડિસિઝન નથી લેવાનું, આપણે થોડુંક રાહ જોવાની છે, અને એ માટે આપણી જાતને સેલ્ફને ડિટેચ કરવાની છે પરિસ્થિતિ, ઇમોશનલી થોડુંક બહાર નીકળવાનું છે. અને શું કરવાનું છે જુઓ, ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, તમારે શું કરવાનું છે કે એક બહારનો વ્યક્તિ આ રીતે કઈ રીતે વિચારે, બરાબર, જે સમસ્યામાં તમે છો પણ તમે ના હોય અને તમે અન્ય વ્યક્તિ હોય અથવા કોઈ અન્ય વ્યક્તિ પરિસ્થિતિમાં કઈ રીતે વિચારે એ આપણે જોવાનું છે. ઘણીવાર આપણે જોઈએ છીએ સામેના પિક્ચરમાં ખાસ કે વ્યક્તિ હોય, હીરો કે હિરોઈન, અને ફસાઈ જાય પછી આપણને એવું થાય કે આ શું ગાંડપણ કરે છે, હું હોય તો આવું ના કરું. તો જે હું હોય અને આવું ન કરું એ સ્થિતિ જે છે એ સ્થિતિમાં આપણે આવવાનું છે કે આપણે આપણી પરિસ્થિતિને એક બાજુ મૂકવાની છે, આપણે આઉટસાઇડર વ્યૂ જોવાનું છે, બહારના હોય એમ થર્ડ પાર્ટીની તરફ જોવાનું છે. અને જુઓ, એન્ડ ઇમેજિનિંગ, અને શું કલ્પના કરવાની, અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને કલ્પના કરો કે તમારી સ્થિતિમાં કોઈ બીજો વ્યક્તિ હોય. વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ, એટલે એક નવો દ્રષ્ટિકોણ આવશે ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, તમારા જે પ્રોબ્લેમ છે એમાં એક નવો પોઈન્ટ ઓફ વ્યૂ આવી શકે છે, એક દ્રષ્ટિકોણ આવશે. સો યુ કેન ઇવેલ્યુએટ, તમે મૂલ્યાંકન કરી શકો છો મોર કામલી, શાંતિથી, વોટ નીડ્સ ટુ બી ડન, શું કરવું જોઈએ, શું થવું જોઈએ. ઘણીવાર શું છે કે સલાહ આપવી સરળ છે. સલાહ આપવી સરળ એટલા માટે છે કારણ કે એ પરિસ્થિતિ આપણા માટે નથી, એ પ્રોબ્લેમમાં આપણે ફસાયા નથી, એટલે આપણે વી કેન થિંક ક્લિયરલી, કારણ કે એ સમસ્યા આપણે છે અને એ કોઈકને છે, એટલે કે કોઈકને સલાહ આપવી બિલકુલ સરળ છે, પોતાના માટે એ ફોલો કરવું મુશ્કેલ છે. તો હવે આપણે એ સ્થિતિમાં આવવાનું છે કે આપણા પ્રોબ્લેમને આપણે અન્ય જગ્યાએ મૂકવાની છે અને આપણે એક આઉટસાઇડર તરીકે એ જ પ્રોબ્લેમને સોલ્વ કરવાની છે. તો સરળતાથી કામ થશે એવું આ એક્સરસાઇઝ કહેવા માંગે છે. વિથ યોર આઈઝ ક્લોઝ, તમારી આંખો બંધ રાખો. થિંક અબાઉટ ધ સિચ્યુએશન, પરિસ્થિતિ વિશે વિચારો. વોટ ઇઝ દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, જે તમને અત્યારે સમસ્યા આપી રહી હોય, પીડી રહી હોય, એના વિશે તમારે હવે વિચારવાનું છે, એક આરામની સ્થિતિમાં આવવાનું છે. ઇમેજિન, જો હવે કલ્પના કરો, પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન, જે તમારી પ્રોબ્લેમ છે એને આપણે સ્ક્રીન પર પ્રોજેક્ટ કરવાની છે.
a screen in your mind as if it were, અહીંયા લેંગ્વેજ ફંક્શન છે મેકિંગ સપોઝિશન, એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. તમારી જે સમસ્યા છે એને તમે સ્ક્રીન પર નાખી દો, એટલે કે એ પ્રોજેક્ટ થતો હોય. ઘણીવાર આપણે પિક્ચરોમાં સિરિયલમાં જોતા કે કોઈ હીરો કે હિરોઈન હોય, નિર્ણય લેવાનો હોય ત્યારે એનામાંથી એક પાછી વ્હાઇટ કપડાવાળી વ્યક્તિ નીકળશે ને એક બ્લેકવાળું નીકળશે અને પછી કહેશે કે આવું ના કરવું જોઈએ, આવું કરવું જોઈએ. એમ 2-3 તમે ડુપ્લિકેશન જોતા હશે હીરો કે હિરોઈનના. તો એ જે છે અહીંયા એ જ કામ આપણે કરવાનું છે કે યુ આર વોચિંગ ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. જે થયું હોય ટૂંકમાં એની જ કલ્પના કરવાની, નવું જાતે બનાવી દેવાનું નહીં. તો હેઝ રિયલી હેપન, નોટ વોટ યુર અફ્રેડ માઇટ હેપન. જેનો તમને ડર લાગતો હોય કે આવું થઈ શકે છે એની કલ્પના ન કરો. જે થયું છે ટૂંકમાં, જે વસ્તુ ઓલરેડી એક્ઝિસ્ટન્સમાં છે એની જ કલ્પના કરો. એ પ્રકારની સિચ્યુએશન ક્રિએટ કરવાની છે આપણે. અને શું કરવાનું છે? રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. જેન્ડર એટલે તમે સ્ત્રી છે કે પુરુષ, એ પ્રમાણે એને બદલી નાખો. તો સ્ક્રીનની અંદર જે હીરો કે હિરોઈન છે એ પ્રમાણે તમે જો હીરો છો તો તમે હીરો સાથે પોતાની જાતને અદલા બદલી કરો. ઘણીવાર આપણે જોઈએ છીએ કે કોઈ મોટિવેશનલ પિક્ચર જે છે, જેમ કે 12th ફેલ છે ફોર એક્ઝામ્પલ, તો એ વ્યક્તિ નપાસ થયો, પછી પ્રોબ્લેમ સોલ્વ કર્યા, ફેસ કરતાં પાસ થઈ ગયો અને કલેક્ટર થઈ ગયો, બરાબર છે, આઈપીએસ થઈ ગયો કદાચ. તો આપણે એ સમજવાનું છે કે આપણી એવી જ પ્રોબ્લેમ છે, તો આપણી જાતને એ જ વસ્તુ સાથે આપણે એ રીતે જોડવાની છે અને સ્ક્રીન એક્સરસાઇઝ કરવાની છે કે એ વ્યક્તિ કઈ રીતે પ્રોબ્લેમને સોલ્વ કર્યો. બસ મારે આવું જ કંઈક કરતાં આઈપીએસ થઈ જવાનું છે. તો આ રીતે આપણી સમસ્યાઓ સરળતાથી એમાંથી બહાર નીકળી શકાશે, બરાબર છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર. જો આ પિક્ચર જોવાનું છે, ભાઈ પિક્ચર છે અને આ ભાઈ જોઈ રહ્યો છે. આઉટસાઇડ ઓબ્ઝર્વર, હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. તમે હવે એના વિશે કેવું ફીલ કરો છો એ તમારે હવે અહીંયા અનુભવ કરવાનો છે. મીન્સ કે તમે તમારી જાતમાંથી 2 વ્યક્તિ થઈ જવાના છે, ડુપ્લિકેશન થઈ જવાનું છે, ડબલ રોલ ભજવવાનો છે અને એ જ વ્યક્તિને કઈ રીતે સોલ્વ કર્યું એ તમારી જાતે હવે કરવાનું છે. વોટ એડવાઇસ, જો વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. જે સ્ક્રીન પર જે સમસ્યાથી પીડાઈ રહ્યો છે એ વ્યક્તિને તમે કઈ રીતે સલાહ આપશો? કારણ કે મેં હમણાં જ કીધું કે આપણે જે પ્રોબ્લેમમાં નથી એની સલાહ આપવી સરળ છે, કારણ કે આપણે વી કેન થિંક ક્લિયરલી, બરાબર છે. એટલે હવે આપણે એને સલાહ આપીશું, બરાબર છે. રિપ્લેસિંગ જે વ્યક્તિ સ્ક્રીન પર છે. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. અને તમારી સલાહ પર તમારે હવે કામ ચાલુ કરી દેવાનું છે, બરાબર. સરળ ભાષામાં કહીએ તો તમારા પ્રોબ્લેમને કોઈ અન્ય વ્યક્તિના માથે નાખવાના છે, એ વ્યક્તિને જોવાનું છે કે શું કરે છે અને તમારે હવે એને જોવાનું છે અને તમારે એને સોલ્યુશન આપવાના છે, સલાહ આપવાની છે અને પછી એ રીતે તમારે ફોલો કરવાનું છે. એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે અહીંયા સફળતાની પૂર્વધારણા કરવાની છે. સરળ ભાષામાં ઉદાહરણ આપું તો નાનું 5મા ધોરણનું 6ઠ્ઠા ધોરણનું છોકરું હોય ને એને સાયકલની જરૂર છે ને એના મા બાપ એવું કે ભાઈ તારો આટલા માર્ક્સ આવશે, આટલા ટકા આવશે, કે પહેલો નંબર આવશે, તને સાયકલ લઈ આપીશ. અહીંથી સ્ટાર્ટ થાય છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એટલે કે છોકરું એવું વિચારે છે કે મારી સાયકલ આવશે ત્યારે હું કઈ રીતે ફરાવીશ ને હું ક્યાં જઈશ ને કઈ રીતે ચલાવીશ ને આ બધું. અને એ સક્સેસની ધારણા કરતાં એ કદાચ વાંચવા બેસી જાય છે, લખે છે, પહેલો નંબર લાવી દે છે. તો મીન્સ કે એને ઓલરેડી જે વસ્તુ નથી થઈ એની ધારણા કરી છે, બરાબર. અથવા ઘણીવાર ક્લાસમાં 11મા 12મા વાળાને પણ કંઈક એક્ટિવા કે સ્કૂટીની લાલચ હોય તો આવું કંઈક મળે ત્યારે શું કરે છે કે મને એક્ટિવા મળશે ત્યારે મારે આવવા જવાનું સરળ રહેશે. રોજ સ્કૂલમાં પેલું 1-8 કિલોમીટર ચાલવાની બદલે હવે હું એક્ટિવા લઈને જઈશ. તો એન્ટિસિપેટિંગ સક્સેસ કરવાના કારણે એ કદાચ વધારે મહેનત કરે છે. તો એ વસ્તુ આપણે અહીંયા કરવાની છે, જોઈ શકે છે. વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક, બરાબર, ખૂબ જ બિઝી થઈ જાય, બરાબર. આપણી અમે લાઈફ બિઝી જ છે ભાઈ, હેક્ટિક થઈ જાય. વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. તો આપણે માનસિક રીતે ગૂંચવણોમાં, નોટ્સમાં મુકાઈ જઈએ છીએ, સમસ્યાઓ આપણે ફસાઈ જાય છે. તો નથિંગ સીમ્સ ઇઝી, કંઈ પણ સરળ અને એન્ડ પોઝિટિવ લાગતું નથી, બરાબર. આપણે જેટલી સમસ્યાઓ છે બધી વિશે વિચારીશું ત્યારે આપણે શું થાય છે કે આપણને રસ્તા જ દેખાતા નથી. પેસિમિઝમ સેટ્સ ઇન, બરાબર, નિરાશાવાદ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. હાલની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણને કોઈ રસ્તો દેખાતો નથી. ઘણીવાર એક સાંધે ત્યાં તીર તૂટે. પ્રોબ્લેમ જ એટલા હોય કે બહાર જ ન નીકળી શકાય. એ જ વસ્તુ અને નિરાશાવાદ એમાં આપણને આવી જાય છે. તો શું કરી શકાય? વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. આશાવાદનો એક સ્ત્રોત આપણે જન્મ આપવાનો છે, આશા ઉત્પન્ન કરવાની છે. વિથ ધ ટેકનિક, અને ટેકનિક છે ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. સક્સેસની પૂર્વધારણા, સફળતાની પૂર્વધારણાની એક ટેકનિક દ્વારા તમે આશાવાદ જન્માઈ શકો છો. જોઈએ કઈ રીતે જન્માઈશું.
સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સૌથી પહેલાં કામ તો આપણે આ ધ્યાન રાખીને કરવાનું કે એક તો ખુરશીમાં બેસવાનું, શાંતિ કરવાની, આંખો બાખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. તમારી બધી ઇન્દ્રિયોથી શું અનુભવ કરવાનો છે? વોટ ઇટ ફીલ્સ લાઈક. બરાબર છે. ટુ હેવ અચીવડ સમથિંગ. બરાબર, તમને કંઈક પ્રાપ્ત થઈ ગયું હોય તમને કેવી ફિલિંગ થશે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. અને ત્યારે તમારે એકદમ આરામથી શાંતિની સ્થિતિમાં આવી જવાનું છે, રિલીફની સ્થિતિમાં આવી જવાનું છે. ટૂંકમાં તમે જે સફળતા મેળવવા માગો છો ને જે હજુ મળી નથી એની પૂર્વધારણા કરો અને એ મળશે ત્યારે તમને કેવો આનંદ થશે એની કલ્પના અત્યારથી તમારે કરવાની છે. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ. જે હકારાત્મક લાગણીઓ છે ને એમાં રચ્યા પચે રહેવાનું, ટૂંકમાં એમાં રહેવાનું છે. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ હિયર એન્ડ ધેર નાવ. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એ પોઝિટિવ ફિલિંગ્સને તમારે સાથે લઈને ફરવાનું છે. મીન્સ કે જ્યાં પણ તમને પ્રોબ્લેમ્સ આવશે, નેગેટિવ તમને પ્રોબ્લેમ આવે છે, સમસ્યા આવે છે, પરિણામ આવે છે, ત્યારે તમારે પોઝિટિવ વસ્તુને લાવવાની છે. બરાબર. આપણે કદાચ મહાત્મા ગાંધીની ધ સ્ટોરી ઓફ માય એક્સપિરિયન્સ વિથ ટ્રુથ, સત્યના પ્રયોગોની વાત કરીએ તો એમને નાનપણમાં બીક લાગતી હતી ભૂતની. તો એમની કદાચ કામવાળી બાઈએ અથવા કોઈ વ્યક્તિ છે એમણે એવું કીધું કે ભાઈ તમારે રામ શ્રી રામ એવું બોલવાનું, ભૂતની બીક લાગે તો મીન્સ કે જ્યારે જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે એ શ્રી રામ બોલતા. બરાબર છે. અને એ રીતે પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો એમનો. તો આપણે પણ શું કરવાનું છે કે જ્યાં જ્યાં નકારાત્મક ફિલિંગ્સ આવે, લાગણીઓ આવે, ત્યારે આપણે શું કરવાનું છે કે પોઝિટિવ ફિલિંગ્સને યાદ કરવાની છે અને એનાથી આપણા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. જો અહીંયા આ બે ઇમેજ છે ને, શાંતિથી બેઠા છે બેન પોઝિટિવ ફિલિંગ્સમાં. ઓપન યોર આઈઝ અગેન. અને તમારી આંખો પછી ખોલવાની છે. મેક શ્યોર, ખાતરી કરો, યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ. અહીંયા પ્રોબ્લેમને આપણે બહુ જ વાગોળવાની નથી. ઘણીવાર શું હોય કે સમસ્યા એક જ હોય પણ આપણે રોજ એને યાદ કરીએ. એક સરળ ભાષામાં કહું તો આપણે કોઈ જોક્સ સાંભળ્યા પછી કેટલી વાર હસીએ? એક વાર હસીએ, કદાચ એનો એ જોક સાંભળી 2 વાર હસીએ. મીન્સ કે આપણે એક જોક્સથી 2 વાર વધુમાં વધુ હસી શકીએ, પણ દુઃખને આપણે લગભગ રોજ દુઃખી થઈએ છીએ. તો આપણે એ સહી સમજાવે છે કે સિચ્યુએશનમાં બહુ જ પરોવાઈ જવાનું નથી. બરાબર છે. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ. બરાબર, જાતે જ જોઈ લેશે ભાઈ. એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. તમારો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. બસ એ બાકીનું પ્રોબ્લેમ જે જાતે સોલ્વ થઈ જશે. એના માટે આપણે લખ્યું છે ઓલ વિલ બી વેલ, ઓલ ઇઝ વેલ એન્ડ વાઇઝલી પુટ. બરાબર. તો જૂની પંક્તિ છે પણ આપણે આની વાત કરીએ તો ઓલ વિલ બી વેલ, બધું બરોબર થઈ જશે. બરાબર છે. અને આ બેન જે છે જો કેટલા શાંતિથી બેઠા છે. બધા પ્રોબ્લેમ હશે, લેસન હશે, હોમવર્ક હશે, ડાયરીના કંઈ પ્રોબ્લેમ છે, બધા સમજાવવાનો પ્રયત્ન કરે છે. એના ક્વેશ્ચન્સ છે, એના પ્રોબ્લેમ્સ છે, બધી સમસ્યાઓને ફરતે શાંતિથી બેઠા છે. જેમ ફરતે 32 દાંતની વચ્ચે જીભ શાંતિથી બેઠી છે. બરાબર, એને કોઈ ટેન્શન જ નહીં હોતું, એમ સમસ્યાઓની વચ્ચે આપણે બેસવાનું છે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ. પરિણામ જે છે ને, હકારાત્મક પરિણામ તરફ તમે જો ફોકસ કર્યું હોય તો યુ કેન થિંક મોર ક્લિયરલી. તમે વધુ સારી રીતે વિચારી શકો છો, સ્પષ્ટ રીતે વિચારી શકો છો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. અને તમે વધુ સારા નિર્ણય લઈ શકો છો. જો અહીંયા એક ગોલ જે છે ને એના ફોકસ કર્યું છે, કે વચ્ચોવચ્ચ આપણે કામ કરવાનું છે. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી છેવટે લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. તમારું ધ્યાન બિલકુલ ફોકસ હોવું જોઈએ. કોઈ પરીક્ષા હોય, તમે પોલીસની તલાટીની, કે એમાં 2000 કે 10,000 જગ્યાઓ છે તો આપણે ઘણીવાર જોઈને બીજે જ હોય કે આટલી જગ્યાઓમાં આપણો નંબર નહીં આવે. ક્લાસમાં 70 છોકરા છે, મારો પહેલો નંબર નહીં આવે. તો બધાની ચિંતા નથી કરવાની, તમારે તમારા નંબરની ચિંતા કરવાની છે. પહેલો નંબર તમારે એકલા લાવવાનો છે. બરાબર. 700 સીટો હોય કે 2000 સીટો હોય, તમારે એક જ સીટ લેવાની છે. IAS બનવાનું છે, 1000 સીટો છે તો તમારે 999ની ચિંતા નથી કરવાની, તમારે એક સીટની ચિંતા કરવાની, એ તમારી છે, બસ એટલું. તો એ કરશો તો ડિઝાયર્ડ રિઝલ્ટ તમને મળશે. પછી ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. ઘણીવાર શું હોય કે ઓપ્શન ઘણા બધા હોય. ધોરણ 12, 11 સાયન્સ કે આ બધું કરતા હોય તો ઘણા બધા, એન્જિનિયરિંગ હોય, મેડિકલ અથવા આર્ટ્સ હોય તો BBA BCA બધું ઘણું બધું હોય. તો શું કરી શકાય? જો અહીંયા ઘણા બધા ઓપ્શન હોય, then simply concentrate on visualizing one version today. તમારે આજે એક જ વસ્તુ પર ફોકસ કરવાનું છે. મીન્સ કે 3-4 ઓપ્શન હોય તો બધા જ ઓપ્શન પર રોજ વિચારવાનું નહીં. આજે એક ઓપ્શન પર સિલેક્ટ કરો, એના પોઝિટિવ નેગેટિવ બધા આસ્પેક્ટ્સ જોઈ લો અને પછી નક્કી કરો કે ભાઈ આપણા ત્યાં થશે કે કેમ. મને મેથ્સ નથી આવડતું તો એન્જિનિયરિંગ નહીં થાય, તો બાયોલોજીમાં જાઉં, મેડિકલમાં જાઉં. બરાબર છે. એટલે એ રીતે પછી એમાં એવું બને કે મને બ્લડ જોતાને બીક લાગે છે, મને આ કોઈના અંક આપતા તકલીફ છે, તો પછી કમ્પ્યુટર સાયન્સ. પણ તમારે એ રીતે ચેન્જ કરતા રહેવાનું છે, જે આપણે 11માં પણ ભણ્યા છીએ. બરાબર છે, કેરિયર વિશેના પાઠ પર.
એન્ડ અનધર વર્ઝન ટુમોરો, અને બાકીના જે વર્ઝન્સ છે બરાબર છે આપણે બીજા દિવસે જોવાના છે. મીન્સ કે ફોકસ કરવાનું છે આજે એક ટોપિક પર, એક વિષય પર, એક વર્ઝન પર, અને પછી વિચારીશું બીજા દિવસ પર બીજા વર્ઝન પર, તો સરળતાથી આપણું કામ થશે. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. બરાબર છે, આ કોઈ એક્સરસાઇઝ નથી કે તમારું ભવિષ્યને પ્રેડિક્ટ કરી શકે, એટલે ભવિષ્યવાણી કરી શકે. આ એવી કોઈ એક્સરસાઇઝ નથી કે છે. બટ રાધર અ વે, પણ એક રસ્તો છે. ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. જો આ નેગેટિવ થોટ્સને આ રીતે આમ ક્લિયર કરે છે ને, તો ક્લિયરિંગ થોટને, નેગેટિવ થોટ્સને કરવા માટેનો એક રસ્તો છે. ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. અને આ રીતે તમે શું કરી શકો? પોઝિટિવ સ્ટેટ પર આવી શકો. આ બધા રસ્તા છે. આના સિવાય પણ આપણે કહી શકીએ ઘણા બધા બીજા રસ્તા પણ હશે, હોઈ શકે છે, પણ આટલા આપણને આપ્યા છે. તો આ રસ્તા દ્વારા આપણે પોઝિટિવ ફિલિંગ્સ તરફ આવી શકીએ છીએ. આપણી સમસ્યાઓને આપણે માઇનસ કરી શકીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ આપણે એને લાઇક, અને વિદ્યાર્થીઓ માટે શેર, અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીશું. સાથે સાથે નોટિફિકેશન બેલ આઇકોનને તો પ્રેસ કરી જ રાખવાની છે, જેથી નવા વિડીયો તમને સરળતાથી ઉપલબ્ધ થાય. ખાસ ટીચિંગ PDF ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત પર ઉપલબ્ધ છે, તો એનો પણ લાભ મહત્તમ લેશો અને વિદ્યાર્થીઓને પણ શેર કરશો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.